નમસ્કાર મિત્રો, મારું નામ સાપરિયા અપૂર્વ રમેશભાઈ છે. હું દિગ્દર્શન માધ્યમિક શાળા આહવામાં અભ્યાસ કરું છું. અમે SSIP અંતર્ગત આપની સમક્ષ સ્ટાર્ટઅપ રજૂ કરીએ છીએ. અમારા આ સ્ટાર્ટઅપનું નામ જનરેટ ઇલેક્ટ્રિસિટી બાય વેસ્ટ મટીરિયલ્સ વિથ મલ્ટી યુઝિસ છે. તો આપણે જાણીએ કે આ સ્ટાર્ટઅપને બનાવવા માટે કઈ કઈ સાધન સામગ્રીનો ઉપયોગ થયો છે. જેમ કે DC to AC, મલ્ટીમીટર, બર્નિંગ જાર, ત્યારબાદ પોલ્યુટેડ એર કલેક્ટર, કાર્બન કલેક્ટર, વોટર ટેન્ક, સોલાર હીટિંગ પ્લેટ વગેરેનો ઉપયોગ થયો છે. તો મિત્રો, આપણે જાણીએ કે આ સ્ટાર્ટઅપ કઈ રીતે કાર્ય કરે છે. સૌપ્રથમ મોટા ઘન કચરા જેવા કે નોન રિસાયકલેબલ પ્લાસ્ટિક્સ ને આ બર્નિંગ જારમાં મૂકવામાં આવે છે. આ બર્નિંગ જારમાં મૂક્યા બાદ આ કચરાને સળગાવવામાં આવે છે. તો મિત્રો, આ કચરાને સળગાવ્યા બાદ તેમાંથી નીકળતી ઉષ્મા અને પ્રકાશને આ સોલાર હીટિંગ પ્લેટ શોષે છે અને આ પ્રકાશીય અને ઉષ્મીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ વિદ્યુત ઉર્જાને જોડાણ તાર મારફતે આ DC to AC સર્કિટ દ્વારા પરિપથ પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ રિચાર્જેબલ બેટરીમાં વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવામાં આવે છે. તો આપણને જ્યારે વિદ્યુત ઉર્જાની જરૂર હોય ત્યારે આપણે આ વિદ્યુત ઉર્જાનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ આ કચરો સળગતા જે પ્રદૂષિત હવા નીકળે છે તે આ પોલ્યુટેડ એર કલેક્ટર મારફતે આ વોટર ટેન્કમાં જાય છે. આ વોટર ટેન્કમાં પાણીમાં દ્રાવ્ય વાયુઓ ભેળવવામાં આવે છે, જેમાં રહેલી ડકવીડ નામની વનસ્પતિ જે ડાંગ જેવા વિસ્તારોમાં ખૂબ સરળતાથી ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને પાણીમાં રહેલા પ્રદૂષણકારકોને શોષી લેવામાં આવે છે અને પાણીને શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ આ કાર્બન કલેક્ટરમાંથી કાર્બનને ભેગું કરવામાં આવે છે, જેના દ્વારા આપણે કાર્બન ઇંકનું નિર્માણ કરી શકીએ છીએ. તો જોયું મિત્રો, આપણે આ સ્ટાર્ટઅપ દ્વારા કઈ રીતે કચરાનું વ્યવસ્થાપન તથા વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ. તો આપણે જાણીએ તો આ સ્ટાર્ટઅપ વડે તો મિત્રો, આ સ્ટાર્ટઅપને બનાવવા માટે અમને વધારાની જગ્યાની સહેજ પણ જરૂર નથી, કારણ કે આપણે જાણીએ છીએ તેમ ઘણા લોકો રસ્તા પર અને કોઈક મોટા વિસ્તારમાં આ કચરો ભેગો કરતા હોય છે. અમે આ સ્ટાર્ટઅપને એ વિસ્તારમાં સ્થાપીશું, જેથી આ સ્ટાર્ટઅપ વડે આપણે કચરાનું વ્યવસ્થાપન કરી વીજળીનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ સ્ટાર્ટઅપનો મોટો ફાયદો એ છે કે આપણે લોકોને વીજળી પૂરી પાડીએ અને કચરાનું વ્યવસ્થાપન કરીએ તથા જ્યારે લોકો આપણને કચરો આપશે ત્યારે આપણે તેમને યોગ્ય દામ આપીશું અને લોકોને વિના મૂલ્યે વીજળી પણ પૂરી પાડીશું તથા આમાંથી નીકળતી જે પ્રદૂષિત હવા છે તેનામાંથી નીકળતું જે કાર્બન છે તેના વડે આપણે કાર્બન ઇંકનો ઉપયોગ કરીને બોલપેન વગેરે જેવા લખવાના તથા ચિત્ર દોરવાના સાધનો બનાવી શકીએ છીએ. ત્યારબાદ આ સ્ટાર્ટઅપના પ્લાન્ટમાં આપણે ઘણા લોકોને રોજગાર પણ આપી શકીએ છીએ અને આ સ્ટાર્ટઅપ વડે જે ડાઘ અને મોટા ઘન કચરાનું નિર્માણ થાય છે તે કચરા અને રાખનો આપણે રોડ બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ, જેથી રોડની મજબૂતાઈ વધે. ધન્યવાદ.